હું પહેલી વાર બેસું. લીવર જરાક જરાક દે એટલે ખબર પડશે. આટલું બધું નહીં. ગાડી ચલાવીશ. લીવર ના દે, લીવર ના દે, લીવર ઉપર પગ ના રાખે. મેં તો દીધો જ નથી. ઓહો ગાઈસ, પૂજા को आ रही है गाड़ी. આપણને ભાઈ જોરદાર આવડી ગઈ છે ગાડી. અરે હવે હું ગાડી લઈને અમદાવાદ જતી રહીશ. આટલી જોરથી ના હોય. સોરી. ધીરે ધીરે ધીરે. મારો ભાઈ હેવી ડ્રાઈવર મારો ભાઈ. હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અમે લોકો છે ને કેશોદ હતા ત્યારે હું, પૂજા ને ચિંતન છે ને વિડીયો શૂટ માટે ગયા હતા. અમારે એક જગ્યા છે ત્યાં અક્ષયગઢ કરીને, તો ત્યાં અમે લોકો ગાડી લઈને ગયા હતા. તો પૂજાને ત્યાં ગાડી શીખવાનું મન થયું અચાનક જ. તો મેં કીધું ચલો વાંધો નહીં. તો આજના વિડીયોમાં એ ક્લિપ્સ મેં બધી એડ કરેલી છે અને સ્પેશિયલી એનો જ વ્લોગ બનાવેલો છે તમારા માટે. એ વ્લોગ પણ હું મૂકતા ભૂલી ગયો હતો, પણ તમારા માટે મેં વ્લોગ મૂક્યો છે. અને પૂજાએ ભાઈ ત્યારે ગજબ બાઇક ચલાવી હતી. સોરી, પૂજાએ ત્યારે હા એ બાઇક જ ચલાવે. તો ફોર વ્હીલમાં તો તને મસ્ત ડ્રાઇવિંગ સ્કૂલમાં મોકલીને શીખવાડશું, બરાબર છે? કારણ કે હું શીખવાડી શકું, પણ પેલું કેવું મારી પાસે બ્રેક કે કંઈ હોય નહીં, તો પછી ક્યાંક પૂજા ફટાફટ જવા દે. કારણ કે પેલું શું કહેવાય કે ચાલ ને એકવાર ફાસ્ટ ચલાવીને જોઈ લો તો ફાસ્ટમાં ફાસ્ટ થઈ જાય. નથી ને? ચલો તો હું શીખવાડીશ. તો તમે લોકો અત્યારે એ ક્લિપ્સને એન્જોય કરો. અત્યારે અમે લોકો આવ્યા હતા વિડીયો શૂટ કરવા માટે. નહીં મને કહેવા દે. અને પૂજાને અત્યારે ચલાવી છે ગાડી, કારણ કે મને એવું કહે છે કે મને શીખવાડ. તો મેં એને કીધું ચલો વાંધો નહીં, અમે શીખવાડી તો દઈએ, કારણ કે અહીંયા કંઈ ભટકાવા એવું છે નહીં, અથડાવા એવું છે નહીં જગ્યા. એટલે મેં કીધું ચલો તને શીખવાડી દઈએ. મારે તો એને પછી જ શીખવાડવી હતી, પણ કંઈ વાંધો નહીં. ચલો અત્યારે શીખવાડી. અમે લોકો વિડીયો શૂટ માટે આવ્યા હતા. ઓહો હું પહેલી વાર બેસું. નહીં પેલા નીચે લેવાની છે, નીચે લઈ લેવા દે મને. ચલ અહીંયા માં નીચે. ચલો રેવા દે, તારાથી તો થશે નહીં, પણ મારે તને શીખવાડવી પડશે પહેલા. ચલ આવી જા બાજુ, ઉતરી જા. મારે માં નીચે લેવી છે. ચલ શીખી લેવાનું. હા ચલો બાજુમાં આવતી રહે, હું તને શીખવાડું. પહેલા ખાતા ગાય શીખવાડવાની મજા જ એક અલગ છે. હું તને શીખવાડું એની પહેલા ઇન્સ્ટ્રક્શન આપી દઉં તને થોડા. અહીંયા નીચે છે એક ક્લચ છે, કે જે આ બાજુનો ક્લચ છે છેલ્લો. આ ક્લચ છે. હા, જેમ આપણે ગાડીમાં ક્લચ આવે ને એવી રીતે આ બાજુ ક્લચ આવે. પછી એક વચ્ચેની જે બ્રેક છે અને આ બાજુનું છે લીવર છે. લીવર તારે થોડું જ આપવાનું છે, પણ એની પહેલા ગાડી ચાલુ કરતા પહેલા આપણે પહેલા હેન્ડ બ્રેક ઉતારવાની, બરાબર? હા, હેન્ડ બ્રેક ઉતારવાની અને બ્રેક ઉપર પગ. એમની હેન્ડ બ્રેક ના ખેંચવી તો ગાડી જતી રહે. ગાડી ન જાય તો ફ્રી હોય તો હોય જાય. ના ફ્રી હોય ને. આ ઉતરી ગઈ, આ ઉતરી ગઈ અત્યારે. હવે આ ચડાઈ ગઈ. હવે આ ઉતરી ગઈ ને પછી આપણે બ્રેક ઉપર પગ રાખવાનો અત્યારે, બરાબર છે? અત્યારે બ્રેક ઉપર પગ છે. પછી આને તારા જો આ લોક હોય અત્યારે, જો આ લોક છે, આને થોડું કામ કરી અને પછી ગાડીની ચાવી ચાલુ કરવાની, બરાબર છે? ગાડીની ચાવી ચાલુ કર્યા પછી આપણે ક્લચ ઉપર ક્લચ ઉપર પગ રાખવાનો. આવી રીતે બ્રેક, આ હેન્ડ બ્રેક નથી ને બ્રેક ઉપર પગ નથી, તો જઈએ ને આગળ. એટલે આપણે હવે બ્રેક ઉપર પગ રાખી દીધો, બરાબર છે? હવે ગાડીને ચાલુ કરી. તો એ ગાડી કેમ એમને જાય છે? એ આપણે ઢાળ ઉપર હોય તો ગાડી ન જાય. અચ્છા, આ ઢાળ ઉપર છે. હા ચલો હવે આપણે ધીરે ધીરે ક્લચ મૂકશું અને ધીરે ધીરે બ્રેક કરશું, ધીરે ધીરે લીવર દઈશું, બરાબર છે? પછી આવી રીતે વળાંક. પહેલો ગેર મારી દીધો તો મને એ તો કીધું જ નહીં. કેવો છે ગાઈસ, ઇન્સ્ટ્રક્શન બી સરખી રીતે નહીં આપી શકતો. તો આવા જોડે તમારે ગાડી શીખવાનો કોઈ મતલબ જ નહીં. પણ તો આ તો શીખી લઈએ છીએ. હલાઈ જા. હલા ભાઈ આઈને ફટાફટ, મારા બાપ આપણે જવાનું છે પછી. ચલો હા ચલ. જો આ લીવર ઉપર પગ નથી દેવાનો. ઓલો ક્લચ છે જો ઓલી બાજુનો. કર પેલા કર. આગળ લઈ લે. મારી દો ક્લચ. આગળ લઈ લે પેલા સીટ. આલી બોસ પછી મને આ બાજુનું લીવર ઉપર પગ રાખ પેલા. લીવર જરાક દે. બ્રેક માટે લીવર જરાક દે એટલે ખબર પડશે. આટલું બધું નહીં, આટલું બધું દઈશ એટલે ગાડી ભાગશે. જરાક જ દે. દીધું મેં. બસ આ લીવર દેવાનું. પછી આ બાજુની બ્રેક, આ પગેથી બ્રેક મારવાની, બરાબર છે? બ્રેક બી ધીમે. હા ધીમે. આમાં જેટલા ક્લચ મારે. હા બસ એમ. અને હવે તારે છે ને હું તને શીખડાવું કે ઓલું કેમ કરવાનું, બરાબર છે? ગાડી ચલાવીશ. તારે પકડવાની ના હોય પણ. એક મિનિટ, તો મને એમ કે આમ થઈ જાય તો ગાડી તો જતી રહેશે. તો પછી આપણે શું પહેલા કરીએ? તારે બ્રેક ઉપર પગ રાખી દે અત્યારે, બરાબર? બ્રેક ઉપર પગ રાખી દીધો. ચલો આ બે હેન્ડ બ્રેક આપણે ઉતારી, બરાબર છે? હવે ક્લચ કર દે. ગાડી ક્લચ કર દે. બ્રેક ઉપર પગ રાખને, ગાડી એક ક્લચ દબાઈ દે. આખું દબાઈ દે. આખું ક્લચ કરવાનો. કર દે. આમ દબાવી રાખવાનો ક્લચ. બસ હવે એને આ છે ને આ ગેર એને આમ લઈને આમ કર ધીરેથી. આમ બસ. હવે એને આમ મૂકી દેવાનું.
અને ઓલો ક્લચ છે ને એને ધીરે ધીરે છોડ અને બ્રેક ઉપરથી પગ હટાવી દે અને બ્રેક ઉપરથી આ પગ હટાવી દે. લીવર વગર તું જવા દે, ધીરે ધીરે જવા દે. ક્લચ મૂકી દે ધીરે ધીરે. આમ રાખ ધીરે ધીરે. અલા આ તો ગોળ ગોળ ફરે છે. હાથી ગોળ ગોળ જ ફરે ને બેટા. ધીરે ધીરે. લીવર ના દે, લીવર ઉપર પગ ના રાખ. આ તો એમને બી ચાલે છે. હાથી એમને ચાલે. બરાબર, ધીરે ધીરે લીવર દેવાનું રાખો અને હેન્ડલ આમ કરવાનું રાખો. ધીરે ધીરે આમ કર, આમ કર. અચ્છા આખો તો ગોળ ગોળ ફરી હાથી ગોળ ગોળ ફરે જ ને બેટા. ધીરે ધીરે. આપણે ગાઈસ ફૂલ છોડ. લીવર ઉપર પગ ના દે. લીવર ઉપર પગ ના દે. મેં તો દીધો જ નથી. એ જાતે જ જાય છે. એટલે તમે સ્ટીયરિંગ ઉપર કંટ્રોલ રાખો તમારું. હા ઓકે ચલો બરાબર છે. મને બધું આવડી ગયું છે ગાઈસ. હા હવે બીજો ગેર મારું કે નહીં? નહીં હજી હમણાં ના હોય ભાઈ. થોડું લીવર દેવાનું રાખ. થોડું જો આમ લીવર. હવે આમ સીધું કરી નાખવાનું પછી. ઓ માય અરે પણ મારે સીધું જવું છે લે. હા વાંધો નહીં, સીધો જો પછી આગળથી ટર્ન મારશું આપણે. અરે આ જા આ સીધું છે ને આ સીધું છે. મારે એ તો જવું પડે ને યાર કે સીધું કે નીચે. અરે પણ ઓલું ક્લચ નામાં તું બ્રેક ઓલું લીવર ના દે મારા બાપ. મારે લીવર દેવું નથી. આમ રે પણ એમ નહીં, તું મને એમ તો ગાડી ડાયરેક્ટ સીધી કરી નાખવાની પછી. બસ સીધી કરી નાખ. એટલે હા ઈ સીધું. આ ને આમ સીધું કરવાનું. આ સીધું કહેવાય. અચ્છા આ સીધું એટલે એકમાં તો જાતે જ જાય છે એમ. પેલા ગેર આજે એક ગેર જ શીખશું આપણે. ક્લચ આખો મૂકી દેવાનો. વણાકર. હા બહુ એટલું બધું નહીં. હાવ આ ધીરે ધીરે વણાક મારવાનું. ઓહો ગાઈસ, પૂજા કો આ રહી હે ગાડી. વાહ ભાઈ વાહ. આ રસ્તા ઉપર જ ચડાઈ, તમે ટર્ન માર્યા રાખો. આપણને ભાઈ જોરદાર આવડી ગઈ છે ગાડી. અરે હવે હું ગાડી લઈને અમદાવાદ જતી રહીશ. હવે આની વચ્ચેથી કાઢી અરે આદિત્ય પથરો છે પછી હવે મારે બેની વચ્ચે હટ કાઢી થઈ જાય અને પછી ચલો હવે આમ પપ્પા ફેરવી મને નાખો. બોલે ધીરે અને ધીરે. કહે કે તને ગાડી ક્યારે નહીં ધીરે આપું. ધીરે ફેરવી નાખો. હા બસ. લીવર ઉપર પગ રાખી દે. થોડું લીવર આપ. બસ હાલો પૂછાતી પેલા ગેર તો આટલી તો આવડી ગઈ, એટલું જ હોય એમાં. હા તો ચલો હવે બીજા ગેર ઉપર જઈએ. આ બીજો ગેર નહીં પડે એટલામાં. ઓલી રીલ આવી હતી ખબર હે? એ કે ડ્રિફ્ટ कैसे मारते हैं. પેલા ગેર ઉપર આવે કે ડ્રિફ્ટ कैसे मारते हैं. એટલે આખું ફેર ટર્ન કર નાખ આખું કર નાખ. હા બસ આ છેલ્લું. ટર્ન મારતા આવડી ગયું ગાઈસ. હા જોયું. My God. હવે સીધી કર નાખ ફટાફટ. બસ ભગા દું ક્યાં? એમ નથી લેવાની. આખો બસ સીધી કર નાખ. આમ નહીં સીધું આદિ સીધું ક્યાં છે? આમ બસ આપણે નીચે જ જવાનું. આમ થોડીક રાખ. આ બાજુ રાખ. બસ થોડીક જ વારવાની. પછી આ ટ્રેક ઉપર લઈ લે. વાંધો નહીં, જવા દે. મારી ઈચ્છાથી હું ચલાવીશ. એમ નહીં. બસ સીધી કર નાખો હવે. સેકન્ડ ગેર તો ટ્રાય સીધું બસ રેડી. ક્લચ પહેલો ને ક્લચ કર પેલા. હવે અહીંયા નહીં જોવાનું. આ તો ક્યાં જોઉં? ક્લચ કરેલો છે. ફ્રી પાછું વચ્ચે લઈ લેવાનું. હા perfect. આ ફ્રી હેન્ડ બ્રેક. ગાઈસ જોઉં. આવડી ગઈ ને? હા તો મને બકા આવડે જ હતી. હા. બાય ગાઈસ. ચલ પાછી જરાક ચાલુ કર દે. ચલ અચ્છા હેન્ડ બ્રેક પેલા. આપણે ક્યાં બોલ? હા એ કરશે. આ છે પહેલું છે એ તો ક્લચ જ છે અને વચ્ચેનું છે એ બ્રેક છે બરાબર. તો હું બ્રેક દબાયેલી રાખું છું અને ઈ બ્લોક થઈ ગયું. અચ્છા બ્લોક થઈ ગયું સોરી. હા ઈ લોક છે અત્યારે. આખો ક્લચ ને આમ દબાવી જ નાખવાનો. પછી બ્રેક કાઢી નાખું. નહીં, બ્રેક કાઢવાની નહીં. બ્રેક પેલા ક્લચ દબાઈ રાખ. હવે બ્રેક મૂકી દે. બ્રેક તો મૂકી જ દીધું. હા હા તો ધીરે ધીરે ક્લચ મૂકી દો. ધીરે ધીરે મૂકવાનું. નયન બાપુ લઈ લે હમણાં. લે. નયન બાપુની કાર થોડીક ઓલી આપ લીવર આપ. થોડુંક લીવર આપ. સીધી કર નાખ. બસ જોવાનું હોય. અરે યાર મને કયો તો ખરી હું વાળીશ ને. તમે કેમ કરો છો? સીધી કર. બસ આમ જવા દે. બસ સીધા. ડાબો પગ તારો દબાઈ દે આખો. હવે ધીરે ધીરે બ્રેક માર. તું મારું બ્રેક આટલી જોરથી ના હોય. સોરી. હવે ફ્રી કર નાખ. ફ્રી. બસ આ વચ્ચે ફ્રી. હવે શું કરું તમે કહો હવે એવું કરું. બસ હવે પૂરું થઈ ગયું. અરે અહીંયાથી પગ હજી બીચે ક્લચ. હા તો લઈ લે હવે. ક્લચ ઉપર લઈ લે. ફ્રી થઈ ગઈ તો વાંધો નહીં હવે. ગેરમાં નાખતા નહીં આમને. હા ખેંચ લેવાનો હવે. ખેંચ લે. હમણાં બધા આગળની બાજુ મોટું ભટકાત પૂજા. પણ આ તો મારી એ છે યાર કે તમને લોકોને હાલો હવે બચાવો. આનો વારો હોય. બીજા હેવી ડ્રાઈવર આવ્યા. બીજા ડ્રાઈવર આવ્યા પૂજા. શું કહીશ તું? એને તો આવડે જ છે. હા પેલા ગેરમાં રિટર્ન લેવાની જરૂર નથી ભાઈ. આપણે સીધા પટમાં જ જાય ને. કયા પટમાં? ધીરે.
મારો ભાઈ હેવી ડ્રાઈવર મારો ભાઈ એવી ડ્રાઈવરી કે એટલે આ તો આખો ક્લચ મૂકી દીધું તો એ કેમ આટલી હાલે તો હાલે જ ને એ ગિયર એના ધીરી તો હોય જ ઓલું અસર હોય અને પહેલા ગિયરમાં જ ન હોય કે હોય તો થોડી જેમ ફાસ્ટ રાખીને બીજા ગિયરમાં ક્રીમ પ્રેક્ટિસ લગાવીને અસર હોય ને બસ એવું અહીંયા આ જો, રોજડા અહીંયા બધા તારી પાણા. સામે જોવો ભાઈ ચિંતન ભાઈ ચલાવે ગાડી એમ હાલ હવે થશે હો. હવે કરો ને પેલો ગિયર જ છે ત્યાં પેલા ગિયરમાં હા કર અરે ભાઈ પતી જશે ફટાફટ કર દે બીજો વાહ ઓહો મતલબ બીજા ઘેરે Lock થઈ જાય લોક બધું, થાય હા. ઓહો સ્માર્ટ ટાટા નયન બાપુની ગાડી નયન બાપુની ગાડી નયન બાપોની ગાડી બસ રોડ ઉપર તો ચડાવવા દે ક્યાંથી લાઈટ ક્યાંથી થાય અહીંથી લાઈટ થઈ ગઈ આમ રાખ એવી હેન્ડલ તો બહુ ભારી લાગેલા બસ ભારે ના હોય હા એમ તો ભારી હેલા ને હેન્ડલ પપ્પા અને હેન્ડલ ભારી લાગે છે ગાડી બદલાવો પપ્પાને કે બીજા ગેર મેં આવડી ગયો અમને નયન બાપુ એક બીજી ગાડી લઈ લે ને જરા અલ્યા Lever right. એ મારો ભઈલો ચલાવે જવા દો ઉપર, ગાડી lever right. ટાટાની. આખું લીવર દબાવેલું હેલા હા એ આખું લીવર દબાવે તો એ દે દીધો હવે બાકી મને આવડે જ છે મને ચલાવવા આપી દો ગેટ થી પછી એટલે પછી ઘરે નહીં ડાયરેક્ટ બીજે જ પહોંચાડે એમ? ઉપરના ગેટ નથી જવું ઓકા ધીમે કઈ વાંધો નહીં અલા guys. ધીરે જ કહેવાય એલા હા પણ તોય અત્યારે એવું છે એલા તે ક્લચ આપીને ઓલું હુઈંગ કર્યું અચ્છા ઉઈ. એ કે તે ક્લચ આપીને હું ઇંક કર્યો હમણાં બોમ્બ આવે એમાં શું કરવાનું પેલા બમ્પ આવે ક્લચ જ રાખવાનો આમાં છે ને બહુ બધી વસ્તુઓ છે બમ્પ આવે ક્લચ રાખ ક્લચ બ્રેક ઉપર પ્લગ નહીં પ્લગ નહીં ભાગવા લાગ્યા બધા ઓલા બેન ભાગવા લાગ્યા એ માય ગોડ એને ખબર પડી કે ક્યાં શીખાવ છે બસ હા 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 ક્લચ માર દે મજા આવી ગયા તો બીજા ઘરમાં કેટલા ઉપર રખાવીએ કે આપણે 30 સુધી 30 સુધી તો આપણે ખાલી પેટ્રોલ લઈ રહ્યું ને તો ચલો કેવું લાગ્યું પૂછું તમને મને તો આવડી ગઈ ગાઈઝ હવે આવડી ગઈ એમ કેટલી બધી વસ્તુઓ હોય ને આમાં કહું તા હા મને બીજા ઘરમાં આવડી ગઈ મને આવડતી નથી બીજા ઘરમાં હે તો તને પહેલા કહું ઘેરમાં પહેલી વાર ટ્રાય કરી હતી તો આવડી ગઈ. તો એટલું આવડ્યું એ સારું કહેવાય ભગવાને મને બહુ શક્તિ આપી છે મગજની એટલે ટબલા તો ઇનફુલ એટલે જ ખબર નથી પડતી એમ ને એટલે જ હાલ આવતા રહે તમારી જગ્યાએ જજમેન્ટ અઘરું હો ભાઈ આમાં તો પછી બધું અઘરું હોય અને હેન્ડલ કેટલું ભારી લાગેલા ચલો માલકીનને બેસવા દો ચલો ગાઈસ તો જઈએ છે હવે ઘરે અમે લોકો બાય તો તમને લોકોને કેવું લાગ્યું પૂજાને આવડી ગઈ કે નહીં એ કમેન્ટ કરજો અથવા તો તમને આના પરથી કેટલા સમયમાં આવડી જાય પૂજાને એ ખાલી કમેન્ટ કરજો બરાબર છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ અને રિલીઝ કર્યું બ્રેક ઉપર પગ હટાવી દીધો ને પેલા ક્લચ ઉપર પગ છે અત્યારે ના આ પ્લગ ક્લચ ઉપર છે કે પગ નથી છે ખાલી હા તો એને પ્લગ ક્લચ ઉપર હોય ને એટલે આને છે ને પેલો ગેર પાડી દે